હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર પાર્ટ 2 લીધો છે. મતલબ પાર્ટ 1 આગળ આપણે અપલોડ કરી દીધો છે કે જેની અંદર બેંકના મુખ્ય કાર્યો અંગે સમજૂતી આપણે લીધી હતી. હવે આ વિડીયોની અંદર આજે આપણે બેંકના ગૌણ કાર્યો અંગે સમજૂતી લેવાના છીએ. બંને પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. બંનેમાંથી એક પ્રશ્ન આવી શકે છે. મેં તમને પહેલા જ કીધું હતું. હવે શોર્ટ ક્વેશ્ચન એટલે કે 3 ગુણની અંદર કે 2 ગુણની અંદર આવે છે કે 5 ગુણની અંદર આવે છે. જો 5 ગુણની અંદર આવે છે તો ઓછામાં ઓછા 5 મુદ્દા વ્યવસ્થિત સમજાવવા જરૂરી છે. તેને ધ્યાનમાં લઈ આપણે આજે સમજૂતી લેવાના છે. અને આની અંદર એક બે પોઈન્ટ એવા આવે છે કે 2 ગુણની અંદર પણ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ગુણને ધ્યાનમાં લઈને પણ અહીંયા સમજવાના છે, જેથી કરી તમને અન્ય કોઈ સાહિત્ય ઉપડવાની જરૂર પડે નહીં. તેમજ આની અંદર આવતા અમુક મુદ્દાઓ બેંકની સેવા તરીકે પણ ફરીથી રિપીટ થવાના છે. તો એ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લઈ યોગ્ય સમજૂતી લેશું. એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો. ઓકે, હવે સૌથી પહેલા તમને કીધું બેંકના ગૌણ કાર્યો. આવું જો પરીક્ષામાં આપેલું હશે ત્યારે આપણને બેંકના ગૌણ કાર્યો એટલે અત્યારે તમને બોર્ડ ઉપર દેખાય છે એ કાર્યો અંગેની સમજૂતી આપવાની રહેશે. અત્યારે તમારા પાસે કદાચ કોઈ સાહિત્ય ઓપન હોય, તમે એને સાઈડમાં મૂકી શકો છો, કારણ કે આપણે અહીંયા એવી રીતે કરશું તમને કોઈ પણ સાહિત્ય ઉપડવાની જરૂર પડશે નહીં. ઇવન આની અંદર હું સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું કે વળી પાછો ધર્મેન્દ્ર સર અંદર જે છે મુદ્દાનો ક્રમ બદલાવ્યો છે. રીઝન કંઈક ટ્રિક્સ લઈને આવ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રિક્સ જ છે, પણ પહેલા આપણે આખી સમજૂતી પ્રેક્ટિકલી લઈ પછી આપણે આ શું કરીએ છીએ અને ટ્રિક્સ નો અભ્યાસ કરશું. ઓકે, હવે આ બધા મેઇન કીવર્ડ્સ અત્યારે તમને જે બોર્ડ ઉપર દેખાય છે ને પરીક્ષાની અંદર તમે આને બ્રોડલી સમજાવવાના રહેશે. અત્યારે હું તમને મેઇન કીવર્ડ્સ જે છે એને નોટ ડાઉન કરાવું છું કે આ વર્ડને આપણને સમજાવવાનું ખાસ જરૂરી છે કે પરીક્ષામાં સારા ગુણ અપાવી શકે છે. ઓકે, હવે શું કહે છે કે ગ્રાહકોના નાણાકીય કાર્ય. સૌથી પહેલું કાર્ય શું કહે છે કે બેંક જે છે એ ગ્રાહક વતી અથવા ખાતેદાર વતી શું કરે છે? નાણાકીય વ્યવહારો કરશે. અને કયા પ્રકારના વ્યવહારો કરશે એ આપણે વર્તમાન સમયમાં જે આપણે એનો ઉપયોગ કરતા હશું ને વિદ્યાર્થી મિત્રો, એ જ કાર્યો આપેલા છે. એનો મતલબ કે અત્યારે આપણે જે મુદ્દો કરીએ છીએ એ પ્રેક્ટિકલ જ છે. જેવો બેંકમાં તમે જશો, સૌથી પહેલું કાર્ય શું છે? સાહેબ, નાણાંની લેવડ દેવડ કરવી. તો બસ બેંક પણ આ જ કાર્ય કોણ કરે છે? તો કે ગ્રાહકો વતી કરે છે. જુઓ, ત્યાં શું કહે છે કે નાણાંની ચૂકવણી અને વસૂલાતનું કાર્ય પણ કોણ કરે છે? બેંક કરે છે. કઈ રીતે કરે છે? તો પછીનો મુદ્દો આવે. શું કહે છે? યસ, આ ઓબ્લિક નો મતલબ શું? તમારા માટે પેટા બીજો મુદ્દો છે, બરાબર, કે જેને પોઈન્ટ કરીને પરીક્ષામાં લખવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી હવે આપણે ધોરણ 11 કોમર્સમાં આવી ગયા છીએ, તો બધા જ પ્રશ્નો જે છે પોઈન્ટ વાઇઝ આપણે લખશું. ફકરાની અંદર હવે આપણે પ્રશ્નો લખવાના નથી. તમને સારા ગુણ મેળવવા હોય તો તમે પોઈન્ટ વાઇઝ પેપર લખશો તો ખૂબ જ સરસ રજૂઆત તમારી લાગશે. ઓકે, શું કહે છે કે ચેકના નાણાં વસૂલ કરવાનું અને ચેકના નાણાં ચૂકવવાનું કાર્ય કોણ કરે છે? બેંક કરે છે. ઇટ મીન્સ કે તમે કોઈ પણ વ્યક્તિને પોતાના ખાતાની અંદરથી તમે કોઈ પણ નાણાં ચૂકવવા માંગો છો, તમે બેંકને ચેક લખીને આપશો તો બેંક શું કરશે? તો કે તમારા ખાતામાંથી જે પણ રકમ હશે એ જે તે વ્યક્તિના ખાતાની અંદર જમા કરશે જેને તમે ચેક આપ્યો હશે. તો કાર્ય કોણ કરે છે? સાહેબ, બેંક કરે છે, બરાબર. આ ઘણા બધા આવા કાર્યો લોકો કે છે જે પ્રેક્ટિકલી જ છે. ઓકે, એના પછી શું કહે છે કે ગ્રાહકો વતી. યસ વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે ઓનલાઈન જે છે, બરાબર, ઘણા બધા ટ્રાન્ઝેક્શનો કરીએ છીએ, ઘણી બધી સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, એનામાં પણ બેંક જ આ બધા કાર્ય કરે છે. જો કે છે સૌથી પહેલા શું કે વીજળીના બિલ ભરવા, પછી ફોનના બિલ ભરવા, પછી વીમાનું પ્રીમિયમ ભરવું, ચેક જે છે, બરાબર, એક ખાતામાંથી બીજા ખાતાની અંદર શું કરવા? નાણાંની ફેરબદલી કરવી. આવા તમામ જે વ્યવહારો એ બેંક કરે છે. કયા માધ્યમથી કરે છે? તો આના પછી આપણે ટોપિક લેવાના છે. કયો? તો કે એનઈએફટી છે, આરટીજીએસ છે, એમ બેન્કિંગ છે, ઈ બેન્કિંગ છે. આવા ઘણા બધા પ્રકારો આ ચેપ્ટરમાં જ આપેલા છે, બરાબર. તો આપણે એ પાછળથી લેવાના છે. અત્યારે માત્ર આપણે બેંકના ગૌણ કાર્યો શું કે છે ને એની આપણે સમજૂતી લીધી છે. અને વિદ્યાર્થી મિત્રો, એવું બની શકે છે કે એમ પણ પ્રશ્ન પૂછાય કે બેંકનો અર્થ આપી બેંકના કોઈ પણ 5 ગૌણ કાર્યો અંગે સમજૂતી આપો, ત્યારે પણ આ જ મુદ્દો આવશે. ત્યારે એની અંદર પણ આપણે શું લેવાનું છે? સાહેબ, બેંકનો અર્થ લેવું પડશે કે બેન્કિંગની સુવિધા પૂરી પાડતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. આવો સરળ મુદ્દો પણ તમે લઈ શકો છો. પણ જો આરબીઆઈ નો ઉલ્લેખ કરી દીધો કે આરબીઆઈ આપેલ બેંકની વ્યાખ્યા સમજાવો, ત્યારે આપણે શું કરવાનું છે? યસ, આપણે આગળ જે વિડીયો મૂક્યો છે એનામાં મેં યોગ્ય રીતે તમને માર્ગદર્શન આપ્યું છે કે આવી રીતે પણ વ્યાખ્યા લખી શકાય છે. તો ખાસ એ મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપણે એક વખત જોઈ પછી પરીક્ષા દેવા જશું કે જેથી કરી તમને એ વાંધો આવે નહીં. ઓકે, યસ. બીજું કાર્ય શું કહે છે? સાહેબ, હુંડિયામણને લગતા વ્યવહાર. આ હુંડિયામણને લગતા વ્યવહારો એટલે શું સાહેબ? અમે તો ઘણીવાર કરન્સી એક્સચેન્જ તમે સાંભળ્યું હશે કે આપણે વિદેશમાં જઈએ છીએ તો વિદેશ સાથે કોઈ પણ વેપાર કરી છે, આયાત કરી, વિદેશોમાંથી માલ મંગાવી છે, નિકાસ એટલે કે આપણા દેશમાંથી માલ જે છે એ વિદેશોમાં મોકલી છે. તો આ જે લેવડ દેવડ કરવાની છે માલ કે સેવાની, તો વિદ્યાર્થી મિત્રો શેનાથી થશે? તમે કહો સાહેબ માલની આપણે લેવડ દેવડ કરી પછી એનું ટ્રાન્ઝેક્શન શેમાં કરશું? સાહેબ, એ વિદેશી હુંડિયામણમાં થશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, મને યુએસ સાથે કોઈ પણ વસ્તુ મંગાવી છે તો મને મોકલવી છે, તો હું વસ્તુ મોકલાવીશ કે લઈશ, એનામાં હું જે ટ્રાન્ઝેક્શન કરીશ એ શેની અંદર હશે? કયા કરન્સીની અંદર હશે?
અરે હા સાહેબ, અમને યાદ આવશે, યુએસ કરન્સી ડોલરની અંદર હશે. હા તો વિદ્યાર્થી મિત્રો, આ ડોલર ક્યાંથી આવશે? તો આ બધી સેવા કોણ કરી આપતી હશે? તો કે બેંક કરી આપે છે. હવે બધી બેંકને છૂટ હોય? ના, યાદ રાખજો કે ભારતની જે મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એને જેટલી પણ બેંકોને પરવાનગી આપી છે, એ જ બેંકો જે છે આવા પ્રકારના છે વિદેશી હુંડિયામણ લગતા વ્યવહારો કરી આપે છે. સરળ ભાષામાં કહું તો તમારા વતી તમામ ટ્રાન્ઝેક્શન ઈ કરી આપશે. જો વિસ્તૃત સમજૂતીમાં શું કહે છે? યસ, કે આયાત અને નિકાસ વેપારમાં બેંકો મારફતે શું થાય છે? વિદેશી નાણાં લેવામાં આવે છે અથવા મેળવવામાં આવે છે, એટલે કે મોકલવામાં આવે છે અને મેળવવામાં આવે છે. ઓકે, દસ્તાવેજો પણ યાદ રાખજો, બે વસ્તુ આની અંદર આપણને બેંક જે છે એ ગુણકારા તરીકે મદદરૂપ થશે. સૌથી પહેલા નાણાં જે છે એ મોકલવાને મેળવવા, અને બીજી વસ્તુ દસ્તાવેજો પણ મેળવવાને મોકલવાનું કાર્ય બેંક કરી આપે છે. વિદ્યાર્થી મિત્રો, કયા દસ્તાવેજો? તો આ મુદ્દાની અંદર જ છે. આપણે આગળ વિસ્તૃતમાં સમજશું, તમને કહેશે હા સાહેબ યાદ આવ્યું, લેટર ઓફ ક્રેડિટ, બરાબર, આ બધા ઘણા બધા આવશે. ઓકે, મેળવવાની કે મોકલવાની શું કરે છે? સેવા પૂરી પાડે છે, બરાબર. એના બદલામાં બેંક જે છે ચાર્જ પણ લેતી હશે. ઓકે, આ વેપારમાં વિદેશી હુંડિયામણ શું છે? જરૂર છે. બધાને ખ્યાલ છે કે આપણે કોઈ પણ વિદેશ સાથે વ્યવહાર કરીએ છીએ તો એમ તો કરશો નહીં. શું કામ? કે આપણને નાણાં ચૂકવવાના છે અથવા આપણને નાણાં મેળવવાના છે. એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો, હું યુએસ થી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરું છું, આયાત કરું છું, બરાબર, તો મને નાણાં શેમાં ચૂકવવાના આવશે? સાહેબ ડોલરમાં ચૂકવવાના આવશે. ડોલર મારા પાસે હશે? મે બી ન હોય તો મને શું કરવું પડશે? બેંક વતી જ ટ્રાન્ઝેક્શન કરવું પડશે. કોઈ પણ વેપારી ડાયરેક્ટ જે છે એ વેપારી સાથે કોન્ટ્રાક્ટ કરવાની જગ્યાએ સીધો શું કરશે? બેંક સાથે વ્યવહાર કરશે, કે જેથી કરી એને વિશ્વસનીયતા પણ મળે કે યસ, આ જે પણ વેપારી છે આના ઉપર બેંકે ટ્રસ્ટ કર્યું છે, કે સામેવાળા દેશની બેંક સાથે શું થાય? કન્વર્ઝન થઈ પછી એના ઉપર વિશ્વસનીયતા મેળવી પછી જ અત્યારે ઘણા બધા વેપારીઓ શું કરતા હશે? આયાત નિકાસ કરતા હશે, કે જેથી કરી એના સાથે ફ્રોડ પણ ન થાય, બરાબર. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, આપણે પરીક્ષામાં ક્યાંય ઉદાહરણ આપવાની જરૂર રહેતી નથી. ઓકે, યસ. એના પછી શું આવે છે? યસ, કે આ જે બધી બાબતો મેં તમને જાણ કરી એનામાં શું કહે છે? યસ, બીજો જ મુદ્દો બને છે. આમાં હું પોઈન્ટ કરી નાખું છું, તમે બીજો પોઈન્ટ કરી શકો છો, કે જે આ તમામ સેવાઓ પૂરી પાડે છે, બરાબર, એ પૂરી પાડવા માટે કરી આરબીઆઈ દ્વારા જે પરવાનગી ધરાવનાર બેંક હશે તે જ કરી શકશે, બરાબર. કાંઈ નહીં, આનામાં સાવ સરળ કહેવા માંગે છે કે અત્યારે આરબીઆઈ જે બેંકોને આવી પરમિશન આપી છે કે તમે વિદેશી ટ્રાન્ઝેક્શન કરી શકો છો કરન્સીના, તો એવી બેંક પાસે જઈને કહેવાનું રહેશે કે ભાઈ મેં ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કર્યો છે, તમે અમારી જે કરન્સી છે એનું એક્સચેન્જ કરી તમે ટ્રાન્ઝેક્શન મને કરી આપો અને તમે દસ્તાવેજો મોકલાવી દો, એટલે બેંક તમામ પ્રોસેસ કરી નાખશે. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, અત્યારે આપણે કોઈ પણ વિદેશી વેપારી જે છે એના સાથે કોઈ પણ આપણે એમ સમજી લો કે ઇમ્પોર્ટ કરવું છે કે એક્સપોર્ટ કરવું છે, આપણે ડાયરેક્ટલી એના ઉપર ટ્રસ્ટ કરી શકશું કે નહીં કરી શકીએ? હા, તમે કહો સાહેબ અમારા જે છે કોન્ટેક્ટમાં છે, બરાબર, બહુ નજીકના છે, તો તમે કરી શકશો. પણ કોઈ નવો વેપારી છે, તમે એને જાણતા જ નથી, બરાબર, ને સીધા તમે કોન્ટેક્ટમાં આવે છો સોશિયલ મીડિયા દ્વારા કે કોઈ પણ અનધર વેબસાઇટ દ્વારા, કે તમે જે છે એના ઉપર બિઝનેસ કરી શકો છો, તો વિદ્યાર્થી મિત્રો એના માટે કરી બેંક પણ આવી સુવિધા આપણે પૂરી પાડે છે. આગળ વિસ્તૃતમાં આની સમજૂતી પણ આવવાની છે. ઓકે, યસ. શું કે છે એના પછી? લેટર ઓફ ક્રેડિટ, જેને સાતપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ ની અંદર ખૂબ જ કામનો મુદ્દો છે અને સમજવા જેવો છે મુદ્દો. હું તમને સમજાવું છું, પહેલે પ્રેક્ટિકલી સમજશું. અત્યારે કોઈ ચોપડી આપણે ઉપરવાની નથી. મુદ્દો શું કે છે આપણે સમજી લઈએ, કારણ કે આપણે કોમર્સના વિદ્યાર્થી છે ને, આપણને આ વસ્તુની ખબર હોવી પણ ખૂબ જ જરૂરી છે. એમ સમજી લો યુએસમાં બેઠા છો અને હું ઇન્ડિયામાં બેઠો છું, મને તમારા સાથે કોઈ પણ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવું છે, તો તમે મને કહો સાહેબ એક કામ કરો, તમે અમને 1 કરોડનો માલ મોકલાવો, અમે તમને પેમેન્ટ પછી કરી દેશું, 50% પેમેન્ટ અત્યારે કરજો, 50% પેમેન્ટ તમને પછી કરશું. તો હું તમારા ઉપર કયા બેઝ ઉપરથી ટ્રસ્ટ કરી શકું? હું એમને તો માલ મોકલાવી નહીં શકું. હવે અહીંયા હું શું કરીશ ખબર છે? તો સાતપત્રમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે, છતાં તમને નોટ ડાઉન પર કરવાનું, પછી આપણે સમજ્યું તો વધારે આઈડિયા આવશે, કે એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર. શું કે છે? કે આ એક બેંક છે, બરાબર, એને બીજી બેંકને ઉદ્દેશીને લખેલો શું છે? પત્ર છે. મતલબ અહીંયા જે લેટર ઓફ ક્રેડિટ જે છે ઇસ્યુ કરવામાં આવશે એ બેંક મારફતે કરવામાં આવશે. સાહેબ આઈડિયા ના આવે, હજી અમને તમે વ્યવસ્થિત સમજાવો, ઉદાહરણ સહિત આપણે સમજીએ, બરાબર. કે તમે એમ સમજી લો યુએસમાં બેઠા છો અને હું ઇન્ડિયામાં બેઠો છું, મને તમારા પાસેથી માલ લેવો છે અથવા તો મોકલવો છે, XYZ, આપણે બિઝનેસ ટ્રાન્ઝેક્શન, બિઝનેસ ડીલ કરવાની છે. તો તમે મને કહેશો સાહેબ એક કામ કરો, તમે છે ને અમને માલ પૂરો પાડી દો, અમે અત્યારે તમને 50% પેમેન્ટ આપે છે, 50% પેમેન્ટ પછી આપશું, અથવા આપણે સંપૂર્ણ શાખ ઉપર આપણે જે છે આ ટ્રાન્ઝેક્શન કરશું. તો શું થશે? આમાં કોઈ પણ એક વેપારી ઉપર રિસ્ક વધી જશે. તો વેપારી રિસ્ક કેવી રીતે લે? એને કોના ઉપર ટ્રસ્ટ કરવો જોઈએ કે ભાઈ આ વસ્તુ જે કહેવા માંગે છે સામેવાળી પાર્ટી આપણને નાણાં ચૂકવવા માંગે છે, એ ચૂકવશે જેની ખાતરી શું? તો અત્યારે શું કરશે ખબર છે? આપણી જે બેંક છે ને એના સાથે બધી ડીલ જે છે એ બધી વાતચીત કરવાની. બેંક શું કરશે કે વિદેશી જે બેંક છે, જે આપણો વેપારી છે, કે જેની એનો બેંક એકાઉન્ટ હશે, બરાબર, એ બેંક સાથે કન્વર્ઝન કરશે, બરાબર, પત્ર વ્યવહાર કરશે આપણા વતી આપણી બેંક વિદેશી બેંક સાથે. શું કહેશે કે ભાઈ ધર્મેન્દ્ર સરને જે છે આ ઓર્ડર આવ્યો છે, ધર્મેન્દ્ર સરને આ કન્સાઇનમેન્ટ એટલે કે જે આપણે પ્રોજેક્ટ જે છે કે જે આપણે ડીલ કરી છે એ ફાઇનલ કરવાની છે, પણ શરત એક છે કે આની અંદર જે પણ ટ્રાન્ઝેક્શન થવાના છે એની અંદર ક્રેડિટ જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે.
મતલબ કે ઉધાર માલનો પણ વ્યવહાર હોઈ શકે. આની અંદર હું કઈ રીતે માલ એને આપું ફ્રી ઓફ? અત્યારે મને પેમેન્ટ જ આપતો નથી, બરાબર, તો હું સંપૂર્ણ ઉધાર કઈ રીતે માલ પૂરો પાડી શકું? ભવિષ્યમાં ફરી જાય તો શું કરશું આપણે? તો આપણી બેંક શું કરશે? એ વિદેશી બેંકમાં રહેલા એ વિદેશી બેંકના જે પણ વેપારી હશે એની બેંક સાથે કન્વર્ઝન કરશે. એને શું કહેશે કે તમે કામ કરો, તમારા વિદેશ એટલે કે યુએસમાં જે આ વેપારી રહેલો છે એની તમે બેંકની અંદર ડિટેલ ચેક કરી અને એક તમે જેને લેટર ઓફ ક્રેડિટ તમને કાઢીને આપો. આ લેટર ઓફ ક્રેડિટ એટલે શું? શાકપત્ર કહેવામાં આવે છે. એટલે જ મેં ફૂલ ફોર્મ લખ્યું છે એનો એલસી, બરાબર, એલઓસી તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આ શું કરે છે ખબર છે? આ જે લેટર ઓફ ક્રેડિટ છે ને ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે. અત્યારે વેપારી મને નાણાં મોકલતો નથી પણ હું એને માલ પહોંચાડી દઉં છું, તો વેપારી શું કરશે? માલ રિસીવ કરશે, પછી એને છે ને લેટર ઓફ ક્રેડિટની બેંકમાં વિદેશમાં કઢાવી અને એ વિદેશી બેંકે આપણી બેંકને શું કર્યો છે? લેટર ઓફ ક્રેડિટ આપીને આપ્યો છે. એનો મતલબ કે એ આપણને નાણાં ચૂકવવા માટે શું છે? સક્ષમ છે, કે આપણે એની જે છે શાખ છે એના ઉપર વિશ્વાસ મૂકી શકીએ છીએ. વિશ્વસનીયતા આપણે જે છે એ આપણે રાખી શકશું કે જેથી કરી આપણને ભવિષ્યમાં નાણાં આપશે એવી ખાતરી આપતો એક દસ્તાવેજ છે. ક્લિયર? હવે હું રિપીટ કરું છું ચોપડીની વાક્ય રચના પ્રમાણે, ધ્યાનથી સમજો. સરળ ભાષામાં કહું તો આપણે શું કર્યું? એની ક્રેડિટ ચેક કરી કે યસ આ વેપારી જે છે આપણી સાથે ટ્રાન્ઝેક્શન કરવાનું એ ભવિષ્યમાં નાણાં ચૂકવી શકે એમ છે કે નહીં, એવું એ દેશની બેંક જે છે આપણી દેશની બેંકને જાણ કરશે. એટલે જો સ્ટાર્ટિંગમાં જ કે છે, આ યાદ રાખજો કારણ કે આ બહુ જ અગત્યનો લગતો મુદ્દો છે. 2 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર અથવા તો 5 માર્કમાં તો રિપીટ થાય છે. ઇવન પાછળ પણ રિપીટ થશે, તમને ઘણી બધી જગ્યાએ વસ્તુ જોવા મળશે, બરાબર? એટલે ધ્યાન આપજો. એટલે જ મેં અહીંયા ઇંગ્લિશ વર્ડ લખ્યું છે લેટર ઓફ ક્રેડિટ. શું કહે છે આની અંદર? કે પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમય અને ચોક્કસ રકમ ચૂકવશે જ એવી ખાતરી આપતો દસ્તાવેજ છે. અહીંયા તમે લખી નાખજો, મેં શોર્ટમાં લખ્યું છે. ઓકે, હવે શું કહે છે એની અંદર? કે બેંક શાકપત્ર આપતા પહેલા જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ રકમ અથવા તેટલી રકમના જામીન લે છે. મતલબ શું? કે તમે એમ સમજી લો કે વિદેશ સાથે કોઈ પણ આવી રીતે વ્યવહાર કરવો છે, તમે માલ મંગાવવાના છો, પૈસા તમને પાછળથી ચૂકવવાના છે, તો આપણા વતી બેંક શું કરશે ખબર? આપણે જેટલા રૂપિયાનો માલ આપણે મંગાવીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલા રૂપિયા આપણા બેંક એકાઉન્ટમાં તો હોવા જરૂરી છે કે નહીં? હા સાહેબ, હોવા જરૂરી છે. પણ કદાચ નથી તો બેંક શું જોશે ખબર? કે ધર્મેશ સરે કેટલા રૂપિયાનો માલ મંગાવ્યો છે, તો ધર્મેશ સર એમ સમજી લો કે 20 લાખનો માલ મંગાવ્યો છે. મારા ખાતાની અંદર 20 લાખ રૂપિયા પ્રમાણે જે છે એ ડોલર થઈ શકે એમ છે કે નહીં? તો બેંક ચેક કરશે કે ના, યસ, ધર્મેશ સરના ખાતામાં આટલા ડોલરનું ટ્રાન્ઝેક્શન ઇન ફ્યુચર થઈ શકે એવા ધર્મેશ સર જે છે એ સદ્ધર છે, એના પાસે એવી શાખ રહેલી છે. તો બેંક શું કરશે ખબર છે? મારા ખાતાની અંદર એક લેટર ઓફ ક્રેડિટ બનાવી મારા બેંક જે છે એ વિદેશી જે બેંક સાથે મેં વેપાર કર્યો છે, જે વેપારી સાથે, અને એનો જેનામાં એકાઉન્ટ છે બેંકને મોકલશે. અને કદાચ મારા પાસે એ પૈસાની સગવડ અત્યારે થઈ શકે એમ નથી, પણ મેં મારી બેંકને જાણ કરી કે મારા પાસે આટલી મિલકતો છે, તો બેંક શું કરશે? તો કહેશે ધર્મેશ સર કાંઈ વાંધો નહીં, તમે એ મિલકત તમારા પાસે જમા રાખાવી દો કિંમતની, અને એના બદલામાં શું કરશો? અમે તમારા વતી જે છે આટલી રકમની જામીનગીરી લઈ અને લેટર ઓફ ક્રેડિટ તમને ઇસ્યુ કરી અને તમને આપી દેશો. એટલે થશે શું? તો કે બેંક માટે પણ શું છે? તો કે રિસ્ક ઘટી જશે, મારા માટે પણ શું થશે? મારા ટ્રાન્ઝેક્શન થઈ જશે અને સામેવાળી પાર્ટીને મારા ઉપર શું આવી જશે? ટ્રસ્ટ થઈ જશે. એનો મતલબ તમે હવે સમજી ગયા કે લેટર ઓફ ક્રેડિટ બંને માટે કેટલું ફાયદાકારક છે. ઇવન થર્ડ પાર્ટી જે બેંક છે એની પર શું થઈ જાય છે? ઓછો રિસ્ક થઈ જાય છે. એટલે આ હતી બાબત વિદ્યાર્થી મિત્રો, શું તો કે લેટર ઓફ ક્રેડિટ. હવે આ મુદ્દામાં શું કહેવા માંગે છે અહીંયા ખાસ ધ્યાનપૂર્વક તમે નોટ ડાઉન કરજો. અત્યારે હું માત્ર તમને સમજાવું છું, પણ જે સમજાવું છે ને ઓટોમેટિક કન્ટેન્ટ આની અંદર આવી જાય છે. એટલે અત્યારે આપણે બોર્ડ ઉપર અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ. તમારા પોઈન્ટ અંદર બેંક શું આપશે? માત્ર માહિતી આપશે. એ સર્ટિફિકેટ કાઢીને આપી દેશે કે ભાઈ આ વ્યક્તિના ખાતાની અંદર અત્યારે ઓન રેકોર્ડ આટલા રૂપિયા છે અને એ સદ્ધર છે કે નહીં, એવું એને સોલ્વન્સી સર્ટિફિકેટ આપી દેશે. હવે અંદર એમ જ કહેવા માંગે છે કે અત્યારે આપણે કોઈ અનધર પાર્ટી સાથે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માંગીએ છીએ, તો સીધું આપણે ટ્રાન્ઝેક્શન કરશું ને એ આપણે એકાઉન્ટનું ચિત્ર દેખાડે, એના કરતા આપણે બેંક પાસેથી આ યાદી લઈ અને આપણે જોશું તો આપણને વધારે વિશ્વાસ આવશે. મતલબ કે વિશ્વસનીયતાની ખાતરી મળશે કે ના, બેંક એમ કહેશે કે યસ, ધર્મેશના એકાઉન્ટની અંદર XYZ અમાઉન્ટ ખરેખર પડેલી છે, એનો મારા પાસે શું છે? તો કે સોલ્વન્સી સર્ટિફિકેટ છે. એનો મતલબ તમે સમજી શકતા છો. એવું જ કહેવા માંગે છે કે અત્યારે જે બેંક છે ને એના પાસે જેટલા પણ ખાતેદારક હશે ને એના ખાતાની અંદર કેટલી રકમ પડી હશે ને એની જાણકારી બેંક પાસે હશે, અને એ બેંક કોઈ પણ વેપારીને આપશે, અન્ય વેપારી થર્ડ પાર્ટી તરીકે કે ના, યસ, તમે જેના સાથે વેપાર કરવા માંગો છો એને અમે તમને શું કર્યું? સોલ્વન્સી સર્ટિફિકેટ આપ્યું છે, જે તમે એને માન્ય ગણજો. એનો મતલબ મારા ખાતાની અંદર અત્યારે એક્ઝામ્પલ તરીકે 10 લાખ રૂપિયા હશે તો શું કરશે? હું બેંક પાસે જઈશ, બેંકને કહીશ કે મને સોલ્વન્સી સર્ટિફિકેટ કાઢી દો. એનો મતલબ કે સદ્ધરતાની માહિતી આપતો સર્ટિફિકેટ કાઢી દેશે અને હું જે તે પાર્ટીને દેખાડી શકીશ. એટલે બેંક શું કરશે? મને આ વસ્તુ કાઢી દેશે, બરાબર? એનો મતલબ કે જે દસ્તાવેજ છે ને એનામાં વિશ્વસનીયતા વધી જશે. યસ, એને એમ લાગશે કે ના, બેંકે કાઢી દીધું છે, મતલબ આ વસ્તુ ખરેખર સાચી છે. તો એને ધ્યાનમાં લઈ શું કરવામાં આવે છે? અહીંયા સર્ટિફિકેટ આપવામાં આવે છે. એનો મતલબ હવે તમે સમજી ગયા આ મુદ્દાની અંદર ચોથા નંબરના મુદ્દામાં ક્યાંય એવું કીધું કે આપણે કોઈ જામીનગીરી રાખશું?
નહીં રાખી. જ્યારે ત્રીજા નંબરના મુદ્દાની અંદર લેટર ઓફ ક્રેડિટમાં ચોખ્ખું લખેલું છે કે આપણે એ રકમ જે છે એ બેંકને જમા કરવી પડશે, અથવા તો આટલા રકમની જામીનગીરી આપણને શું કરવી પડશે, બેંકમાં રાખવી પડશે. ત્યારે બેંક આપણા નામનો શું કરી આપશે, લેટર ઓફ ક્રેડિટ શાકપત્ર કાઢી આપશે અને જે તે બેંકને સેન્ડ કરી આપશે. હવે તમે સમજી ગયા બે વચ્ચે તફાવત શું છે, કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા ખબર, મિક્સ કરવાની કોશિશ કરતા હતા, પણ હવે આ જે વિદ્યાર્થી મારો વિડીયો જોવે છે ને એને બે વસ્તુઓ છે ખબર પડી ગઈ છે, અને જ્યારે સમજીને પરીક્ષા આપીએ છીએ ને તૈયારી કરીએ છીએ ને એનો જે પોઝિટિવિટી છે ને એ કેવી આવશે. એટલે ગોખવાનું આપણને અત્યારથી શું કરવાનું છે, હવે બંધ જ કરી દેવાનું છે. ઘણા જે પણ વિદ્યાર્થી તમારી સામે ગોખવાની કોશિશ પણ કરે છે ને, તમે એને ખાસ કહેજો કે ભાઈ આ ચેનલ ઉપર આપેલા દરેક વિડીયો પરીક્ષા વખતે એકવાર ફરીથી જોઈ લેજે, પછી પરીક્ષાને જ્યારે વિદ્યાર્થી પેપર લખતો હશે ને ત્યારે એને જરાય બીક લાગતી જ નહીં હોય. અને હા વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા બંને યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચનની અંદર આવી શકે છે. એમાં ખાસ શાકપત્ર કરીને જજો કે આ પ્રશ્ન સંપૂર્ણ નથી આવવાનો, તો એનામાંથી શાકપત્ર આવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે મુદ્દો વ્યવસ્થિત કરવાના રહેશે. તમને અત્યારે સ્ક્રીનશોટ ન પાડવું હોય તો કાંઈ વાંધો નથી, આપણા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા પણ ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો, જે હું પરીક્ષા વખતે તેનામાં સેન્ડ કરવાનો છું. ઓકે, હવે એના પછી મુદ્દો આવે છે કે ટ્રાવેલર્સ ચેક. હવે ટ્રાવેલર્સ ચેક કાંઈ નથી, સાવ ઈઝી છે, પણ મગજની અંદર ફિટ કરતા પહેલા હું તમને કહી દઉં કે આ સમજવું જરૂરી છે. બરાબર, અત્યારે અહીંયા માત્ર ધ્યાન આપજો શું કહેવા માંગે છે, કે આપણે ઘણા બધા સાંભળ્યું હશે કે અત્યારે વર્તમાન સમયની અંદર, આ મુદ્દો અહીંયા લખ્યો નથી, કે વર્તમાન સમયની અંદર લોકો જે છે એ વધારે મુસાફરી કરતા રહ્યા છે, બધાને ખ્યાલ છે. તો મુસાફરી કરતી વખતે આપણે જે પણ મુસાફરી કરવાના છે, કાં તો વિદેશમાં જશો અથવા ક્યાંય પણ જશો, એમ સમજી લો કે જ્યાં લિમિટ હશે કે તમે રોકડા ભેગા લઈ જઈ શકશો નહીં. હા વિદ્યાર્થી મિત્રો, અમુક જગ્યાએ લિમિટ આવી ગઈ છે કે તમે કેશ સાથે લઈને મુસાફરી કરી શકશો નહીં. આ ઘણા બધા નિયમો આવી ગયા છે, બરાબર, વર્તમાન સમયની અંદર. હવે લિમિટ ચેન્જીસ થઈ શકે છે, પણ એપ્રોક્સિમેટલી સમજી લો કે 50,000 રૂપિયાથી વધારે તમારા પાસે કેશ હશે તો તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરી શકશો નહીં. તમને એ કેશને કમ્પલસરી કાં તો બેંકમાં રાખવો પડશે, અધરવાઇઝ આ જે કેશ છે એનો તમને ટ્રાવેલર્સ ચેક કઢાવવાનો છે. મતલબ શું કહેવા માંગે છે, તો કે આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા પાસે જેટલા પણ નાણાં કેશમાં પડ્યા છે ને એની જગ્યાએ તમને દેખાતો હશે ટ્રાવેલર્સ ચેક તમને કાઢીને આપી દેશે. જે ટ્રાવેલર્સ ચેક ઘણા બધા ડિનોમિનેશનમાં હશે, કે ભાઈ 1000 નો હશે, 500 નો હશે. હવે એ ડોલરે હોય ને રૂપીસ પણ હોય, અત્યારે આપણે ચર્ચા કરવા માંગતા નથી, પણ વિદેશી મુસાફરી કરતી વખતે તમને નાણાં લઈ જવાનું જોખમ હશે ત્યારે તમને શું કરવાનું હશે, તો કે આવી રીતે તમને શું કરવાનું છે, ટ્રાવેલર્સ ચેક કઢાવવાનું હશે. હવે ટ્રાવેલર્સ ચેકની અંદર હશે શું, તો કે તમે તમારી બેંક પાસે જશો, તમને બેંકને કહેશો કે ભાઈ મારા આટલા રૂપિયા જે છે એ 10 લાખ રૂપિયા જે છે મને મુસાફરીમાં જોઈશે, તો બેંક શું કહેશે, તમે અમને 10 લાખ રૂપિયા આપી દો. અને તમે જે પણ કન્ટ્રીમાં જવાના છો એ કન્ટ્રીની કરન્સીને લગતો શું આપી દેશે, તમને ટ્રાવેલર્સ ચેક આપી દેશે, કે જે તમે તે કન્ટ્રીમાં જઈ અને તમે એને વટાવી શકશો. પણ આટલું યાદ રાખજો કે જે વ્યક્તિ આની અંદર જે પણ ટ્રાવેલર્સ ચેક કઢાવતું હશે એ જ વ્યક્તિને મળશે. એનો મતલબ કે મારા પાસે એક્ઝામ્પલ તરીકે લાખ રૂપિયાના અલગ અલગ ટ્રાવેલર્સ ચેક મારા પાસે છે, એ રૂપિયા જેવા જ હશે સમજી લો, પણ એ કદાચ ખોઈ પણ જશે ને તોય પણ એને કોઈ વટાવી નહીં શકે. ત્યાં મને જ વટાવવું પડશે અને મને એ નમૂનાની સહી ત્યાં જઈને કરવાની હશે. ત્યાં મને શું કરશે લોકો, એ ટ્રાવેલર્સ ચેકને કન્વર્ટ કરી અને મને શું આપી દેશે, ત્યાંનો કરન્સી આપી દેશે. એનો મતલબ હવે તમે સમજી ગયા કે ફરક શું છે ખબર છે. અત્યારે વર્તમાન સમયની અંદર એની માંગ છે ને એ ખૂબ જ ઘટી ગઈ છે. રીઝન ઇઝ ધેટ, કારણ કે હવે ઇન્ટરનેશનલ કાર્ડ આવી ગયા છે, વિઝા કાર્ડ, બરાબર. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ શું કર્યું છે, હવે આનું ચલણ ઘટી ગયું છે, મુદ્દામાં પણ ઉલ્લેખ કર્યું છે. પણ ટ્રાવેલર્સ ચેક વસ્તુ આ હતી. અને બીજી વસ્તુ યાદ રાખજો કે જે ટ્રાવેલર્સ ચેક છે ને એ હસ્તાંતરણીય છે, મતલબ ટ્રાન્સફરેબલ છે, તમે એને નેગોશિએટ કરી શકો છો બીજી પાર્ટી ઉપર. હવે એની વિસ્તૃત ચર્ચા આગળ આપણે કરશું. અત્યારે વર્તમાન સમયની અંદર આ બધી પ્રોસેસમાં પડતા નથી, કારણ કે એની અલગ પ્રોસેસ હોય છે, એનો અલગથી ફોર્મ ફિલઅપ કરવું પડે, બરાબર. આ વસ્તુ હતી તમારે શું તો કે ટ્રાવેલર્સ ચેક. એનો મતલબ તમે અત્યારે બોર્ડ ઉપર જે જોઈ શકો છો ને, એક તો શાકપત્ર, બરાબર, એ શાક અંગેની માહિતી પૂરી પડશે એ, અને અત્યારે તમે કરો ટ્રાવેલર્સ ચેક. આ ત્રણ મુદ્દામાંથી વિદ્યાર્થી મિત્રો જો આ પ્રશ્ન સંપૂર્ણ નહીં આવે ને તો હું તમને ખાતરી આપું છું કે એને સેપરેટલી પૂછવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે જે ટ્રાવેલર્સ ચેક તમને દેખાય છે એમ જ લખેલું હશે કે ટ્રાવેલર્સ ચેક જે છે એ મુસાફરી વખતે એ ઓછા જોખમી છે, શા માટે સમજાવો, ત્યારે તમને એ વિસ્તૃત સમજાવવાનું રહેશે, બરાબર. અંદર મુદ્દો પણ આવે છે બીજા નંબરનો કે જે ટ્રાવેલર્સ ચેક છે એ તમે જામીન આપીને પણ મેળવી શકો છો. એટલે એ જ એજ વસ્તુ કઈ તો કે શાકપત્રમાં આવી હતી કે તમારા પાસે બેંકમાં પૈસા નથી તો એની જગ્યાએ તમે શું કરશો, તમારી મિલકત બેંકમાં શું કરશો, ગીરવી એટલે કે જામીનમાં રાખશો, એના બદલે તમને નાણાં આપશે. એવી જ રીતે ટ્રાવેલર્સ ચેક પણ એવું જ છે કે એમ સમજી લો કે મારા પાસે અત્યારે કેશ નથી પણ મારા પાસે એમ સમજી લો કે 20 લાખના મકાનની દસ્તાવેજ પડે છે, બેંકને શું કહેશ, ભાઈ એક કામ કરતું 20 લાખના દસ્તાવેજ રાખ બેંકમાં અને મને 10 લાખનું ટ્રાવેલર્સ ચેક કાઢીને દે, હું મુસાફરી કરવા જાઉં છું તો મને ત્યાં કામ આવે. હવે તમે સમજી ગયા ને શું કહેવા માંગુ છું.
પણ જ્યારે પણ પાછા આવશો ત્યારે રૂપિયા તમને ચૂકવવા પડશે, ત્યારે જ તમને તમારો જે દસ્તાવેજ છે પાછો આપશે. એનો મતલબ કે કાંઈક પણ જામીનમાં રાખીને પણ તમે આ ટ્રાવેલર્સ ચેક શું કરો છો, કઢાવી શકો છો. અને મેં તમને કીધું કે આ ટ્રાવેલર્સ ચેક છે એ મુસાફરીની અંદર કેવા છે તો કે સલામત છે ને પ્લસમાં કેવા છે, હસ્તાંતરણીય છે. એટલે હવે મને આશા છે કે તમને આ પણ મુદ્દા સરળતાથી સમજાઈ ગયા છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી જે મુદ્દા લેવાનો છું ને એ બોર્ડ ઉપર લખેલા નથી, તમને ખ્યાલ હશે, કારણ કે મુદ્દાની અંદર હું તમને કહી દઉં સ્ટાર્ટિંગમાં કે થોડોક વધારે સમય લઈશ, કારણ કે સમજાવવું ખૂબ જ જરૂરી છે. અને જો તમે સમજતા નથી ને ગોખીને ગયા છો ને તો અર્થનો અનર્થ થઈ જશે. હા વિદ્યાર્થી મિત્રો, એ જ્યારે પણ મુદ્દો કરાવો ને કે ડ્રાફ્ટ અને બેન્કર્સ ચેક બે વસ્તુ અલગ છે, તમારી આંખો ખુલ્લી જશે. તમે એમ જ લાગશે વાહ, આ તો વસ્તુ અમને આજે જાણવા મળી, અને મે બી પરીક્ષા વખતે અમારી મિસ્ટેક થઈ શકે એવી હતી, તો એવી જ મેં વસ્તુ લીધી છે. એટલે ઝડપથી તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી આપણે સીધો ટોપિક લઈએ છીએ, બરાબર. આપણે જે 3 પોઈન્ટ લીધા છે ને એ સેપરેટ લીધા છે. પાર્ટ ઓફ ધીસ ક્વેશ્ચન હમણાંથી કીધું કે આ જ પ્રશ્નનો પાર્ટ છે, પણ તમને પરીક્ષામાં એમ પૂછાય છે કે કોઈ પણ 5 મુદ્દા સમજાવો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આગળના 5 મુદ્દા તમને વધારે ઈઝી પડશે. આ મુદ્દા ઈઝી છે, હાર્ડ નથી, પણ હું આ મુદ્દા માટે કરી થોડોક ટાઈમ વધારે સ્પેન્ડ કરીશ. રીઝન ઇઝ ધેટ કે આ મુદ્દા સમજવા જરૂરી છે, અઘરા નથી. ઘણા લોકોને ગોખવાની કોશિશ કરશે તેનો ઝડપથી થઈ જશે, પણ મુદ્દો નહીં સમજાય. તો એને ધ્યાનમાં લઈ આપણે વ્યવસ્થિત સમજૂતી લીધી છે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા મુદ્દો આવે છે 6 નંબરનો, તો કે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. અને બીજો આવે 7મા નંબરનો મુદ્દો બાહેંધરી દલાલ તરીકેની સેવા. અને 8મો મુદ્દો આવે છે અન્ય સંબંધિત સેવાઓ. અત્યારે મેં પહેલાથી જ આની જે મેઇન કીવર્ડ્સ નીચે અંડરલાઈન આપી દીધી છે કે જેથી આપણે વ્યવસ્થિત સમજી શકીએ. તો સૌથી પહેલા હું તમને જેની વ્યવસ્થિત એક્ઝામ્પલ આપીશ. હું રિપીટ કરી દઉં. એક્ઝામ્પલ શેના માટે છે? આપણે માત્ર પરીક્ષાની અંદર યાદ આવે એના માટે છે. આપણે પરીક્ષામાં ઉદાહરણ ન માંગ્યું હોય તો લખવાની જરૂર રહેતી નથી, કારણ કે આપણે સમજીને જ ગયા હશું. ઓકે, હવે આનામાં ધ્યાન શું આપવાનું છે તો કે આ જે ડિમાન્ડ ડ્રાફ્ટ તમને મુદ્દો દેખાતો હશે, બરાબર, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બે મુદ્દાને મર્જ કર્યું છે. શું કામ? તો કે આ જ મુદ્દો છે ને બેંકની સેવામાં પાછો રિપીટ થાય છે. ત્યાં લખેલું હશે ડ્રાફ્ટ, બરાબર, અને બેન્કર્સ ચેક, બે અલગ અલગ સેપરેટ કરી નાખ્યા છે, જ્યારે અહીંયા બે મુદ્દાને મર્જ કર્યા છે. હવે તમારો માત્ર ધ્યાન અહીંયા હોવું જોઈએ. હું બહુ જ સરળ એક્ઝામ્પલ તમને સમજાવવાની કોશિશ કરું છું, અને તમારો અહીંયા જ સમજાઈ જશે, મારી ગેરંટી છે. હવે ધ્યાન આપજો કે ડિમાન્ડ ડ્રાફ્ટ એનો મતલબ શું ખબર છે? એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો એક પ્રકારનો ચેક. એનો મતલબ કે ચેક જે છે કોણ લખતી હશે? તો કે એક બેંક છે ને એ બીજી બેંક ઉપર લખતી હશે, પણ નાણાં કોને ચૂકવશે? તો કે વ્યક્તિને ચૂકવશે. આને કહેવાય શું? તો કે ડ્રાફ્ટ કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો આમાં થોડીક લિમિટ આવી જાય છે. લિમિટ એટલે કે એક જાતનો પ્રકાર જ છે એમ કહી શકાય. પણ અત્યારે એમ સમજી લો કે વર્તમાન સમયની અંદર આ બહુ જ ઓછા પ્રમાણમાં તમે જોઈ શકો છો. આપણે નોલેજને ધ્યાનમાં લઈ આપણે સમજીએ છીએ, એટલે આપણે આ મુદ્દો વ્યવસ્થિત લીધો છે. ઓકે, હવે આ છે ડ્રાફ્ટ, અને બીજો આવે છે બેન્કર્સ ચેક અથવા તો પે ઓર્ડર. આ બે વસ્તુ એક જ છે, બરાબર. તમને બેંકની સેવાની અંદર લાસ્ટ પોઈન્ટ આપેલો છે ને બેન્કર્સ ચેક, એ જ મુદ્દો હું અત્યારે અહીંયા સમજાવવાની કોશિશ કરું. હવે આપણે જે મુદ્દો નંબર 6 થી 8 લીધા છે ને વિદ્યાર્થીઓ, એ ખૂબ જ ઈઝી છે, પણ સમજવું ખૂબ જ જરૂરી છે એવા મુદ્દા છે. જેમાં 8મો મુદ્દો તો કાંઈ છે જ નહીં, સાવ ઈઝી છે, તમે ઉપયોગી કરો છો એવી જ બધી સેવાઓ આવે છે. 2-3 સેવા નવી છે, આપણે જોઈ લેશું. પણ 6 નંબરનો પોઈન્ટ અને 7મા નંબરનો પોઈન્ટ આપણે વ્યવસ્થિત સમજવાનું આવશે. તમે જોઈ શકો તો 6 નંબરનો પોઈન્ટ શું છે? તો કે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા, મતલબ ડ્રાફ્ટની સેવા પૂરી પાડવી. હવે ડ્રાફ્ટના મુદ્દામાં પણ બે મુદ્દા ભેગા છે. જો મેં લખ્યું છે કે 1 નંબર શું છે? ડ્રાફ્ટની સેવા, અને 2 નંબર શું છે? પે ઓર્ડર, કાઉન્સમાં બેન્કર્સ ચેક, જે બેંકની સેવાઓમાં મુદ્દો આવશે. અત્યારે મેં તમને આ જ મુદ્દા સાથે એ મુદ્દા જે કન્ટેન્ટ છે એને ભેગો કરીને સમજાવવાની કોશિશ કરી છે કે ત્યાં પણ તમારો મુદ્દો હવે કન્ફ્યુઝન ક્રિએટ કરે નહીં. સરળ ભાષામાં કહું તો ત્યાં સેપરેટ આપ્યું છે, અહીંયા મર્જ કરીને આપ્યું છે, તો આપણે વ્યવસ્થિત સમજશું. પછી 7મા નંબરનો મુદ્દો શું આવે? બાહેંધરી દલાલ તરીકેની સેવા. આ મુદ્દો તમારા માટે નવો છે, એટલે મેઇન કીવર્ડ્સ આપણે અત્યારે પહેલા જ ટિક કરી લીધા છે. તમને અત્યારે સ્ક્રીનશોટ પાડવાની જરૂર રહેતી નથી, પણ સમજવામાં ધ્યાન આપજો. અને છેલ્લો આવે છે અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડી. હવે અન્ય સંબંધિત સેવા આપણે લઈ લઈએ, કાંઈ છે જ નહીં, એટલે તમને એ મુદ્દાને હું અત્યારે ઉપર લઉં છું. ઓકે, પરીક્ષાની અંદર તમે આ 5મા નંબરના મુદ્દા તરીકે પણ લઈ શકો છો, કારણ કે ઈઝી છે. પણ એનામાં એવું જ કહેવા માંગે છે કે બેંક જે છે પોતાની પ્રાથમિક સેવા અને ગૌણ સેવાની અંદર પણ અમુક સેવાઓ પૂરી પાડે છે, જેવી કે જે આપણે સમજી લીધું છે એ જ વસ્તુ. જો સૌથી પહેલા શું છે? એટીએમ ની સુવિધા પૂરી પાડે છે. એટીએમ નો પૂર્ણ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આવી શકે છે, એટલે જ મેં લખ્યું છે કે આ પ્રશ્ન આપણને શોર્ટ ક્વેશ્ચન ની અંદર કામ આવશે જ, એ રીતે આપણને તૈયારી કરવાની રહેશે. તો એટીએમ નું પૂર્ણ સ્વરૂપ શું છે? તો ઓટોમેટેડ ટેલર મશીન. આ એટીએમ નું પૂર્ણ સ્વરૂપ છે, બરાબર. આ એકવાર ખાસ કરીને જોજો, પરીક્ષામાં કામ આવશે. એટલે પછી બીજો આવે છે ડીમેટ. હવે ડીમેટ એટલે ડીમટીરિયલાઇઝેશન. સાહેબ આ વસ્તુ અમે સાંભળી છે, પણ ખરેખરનો મતલબ શું? તમે અમને સમજાવવાની કોશિશ. તમે સાંભળ્યું હશે કે આપણી આજુબાજુ કોઈ પણ રિલેટિવ જો સ્ટોક માર્કેટ સાથે કે એનએફઓ સાથે કે ઘણી બધી એમ સમજી લો કે જામીનગીરીઓ સાથે સંકળાયેલા હશે, તો એમનો ડીમેટ એકાઉન્ટ હશે.
જેની અંદર ભૌતિક સ્વરૂપ જે કાગળિયાનો શેર હતો પહેલા આવતો હતો એની જગ્યાએ હવે શું આવે છે અભૌતિક ઇલેક્ટ્રોનિક સ્વરૂપે શેર આપવામાં આવે છે, જે ડીમેટ ખાતાની અંદર તમારા શું થાય સ્ટોર કરવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો એક ઇલેક્ટ્રોનિક એકાઉન્ટ છે કે જેની અંદર તમારા શેર પડ્યા હશે, બરાબર. ઓકે, પછી આ જે સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા જેને આપણે લોકર તરીકે પણ ઓળખી છે, લોકરની સુવિધા પર શું પાડે છે બેંક પૂરી પાડે છે. પછી શું આવશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, જે બધી તમે અત્યારે સાંભળ્યું હશે કે બેંક અન્ય સેવામાં આ પણ સેવાઓ પૂરી પાડે છે. આનાથી વધારે સેવા હોઈ શકે છે, બરાબર. આ માત્ર આપણે કન્ટેન્ટને ધ્યાનમાં લઈ આટલું જ લખ્યું છે, હું માનતા નહીં આટલી જ સુવિધાઓ. એક્ઝામ્પલ તરીકે આસબા જે છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ, બરાબર. તમને કોઈ પણ આઈપીઓ ભરવો છે, કોઈ પણ એમ સમજો તમે જામીનની અંદર રોકાણ કરવું છે બેંક થ્રુ, ત્યારે પણ આ સુવિધા જે છે એ બેંક આપણને પૂરી પાડે છે. એવી અઢળક સુવિધાઓ છે, તો આપણે વિસ્તૃતમાં સમજ લેતા નથી, આપણે કન્ટેન્ટને ધ્યાનમાં લઈને જ લીધું છે. આ હતો 8મો મુદ્દો. એનો મતલબ કે આ મુદ્દાને આપણે શેના તરીકે ટાર્ગેટ કરવાનું છે, એક તો ફૂલ ફોર્મ તરીકે પણ આ મુદ્દો શું છે પૂછાઈ શકે છે, બીજી વસ્તુ આ સુવિધાઓ કઈ કઈ છે એ પણ પૂછી શકાય છે. એટલે ખાસ એમાં આ બે વસ્તુ આપણને કરવાની છે પૂર્ણ સ્વરૂપમાં, બરાબર. ઓકે, હવે કરવાનો શું છે આના પછી તો યાદ રાખજો મુદ્દા નંબર 6 અને મુદ્દા નંબર 7 આપણે વ્યવસ્થિત સમજજો. તમારું બધું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ત્યારે કોઈ તમારા પાસે સાહિત્ય તમે બીજી કોઈ મગજમાં વાત હોવી જ ન જોઈએ, કારણ કે મુદ્દો સમજવું ખૂબ જ જરૂરી છે. અને પરીક્ષાની અંદર થોડો ઘણો પણ ફેરફાર થશે ને તો અર્થનો અનર્થ થઈ જશે. અત્યારે તમને કહી દઉં કે હું મારી ચેનલની અંદર જે સોશિયલ મીડિયા માધ્યમ છે એનામાં આની તફાવત પણ હું મૂકી દઉં છું કે જેથી કરી તમને વધારે પ્રમાણમાં શું થાય બધો ક્લિયર થાય, બરાબર. ઓકે, હવે ધ્યાન આપજો, બે વસ્તુ અહીંયા આવે છે, એક છે ડ્રાફ્ટ અને બીજો આવે છે બેન્કર્સ ચેક, જેનું બીજું નામ શું કહે છે યસ પે ઓર્ડર. હવે આ બેન્કર્સ ચેક અને પે ઓર્ડર વસ્તુ એક જ છે, તો આપણે ધ્યાનથી સમજીએ શું કહેવા માંગે છે. જે ડ્રાફ્ટ છે શું કહેવા માંગે છે કે એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો ચેક, એનો મતલબ કે અહીંયા જે ચેક લખશે ને એ વ્યક્તિની કોણ હશે તો કે એક બેંક બીજી બેંકને લખશે. ઓકે ડન સાહેબ, અમને ખબર પડી ગઈ કે એક બેંકે બીજી બેંક ઉપર લખેલો ચેક એટલે શું તો કે ડ્રાફ્ટ. પણ સાહેબ એ રૂપિયા કોણ લેવા જશે તો બધાને ખ્યાલ છે કે સજીવ એટલે કે માનવ હશે એ જ લેવા જવાનો છે. તેનો મતલબ કે આપણે જેને પૈસા ચૂકવવા માંગીએ છીએ, સાંભળો, અથવા કોઈ પણ સંસ્થાને પૈસા ચૂકવવા માંગીએ છીએ તો આપણે ચેક લખીને નહીં આપીએ. શું આપશું આપણે એને તો કે આપણે એને ડ્રાફ્ટ આપી દેશું. હવે તમે કહો સાહેબ ચેક શું કામ નથી લખવામાં આવતું, આ બધું શું કામ કરવામાં આવે છે, તો જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે ચર્ચા કરી છે. પરીક્ષામાં ક્યાંય લખવાનું નથી. હું તમને આ મુદ્દો એવી રીતે સમજાવું છું કે તમને સમજાઈ પણ જશે ને પરીક્ષામાં લખી પણ શકશો, પણ ઉદાહરણ મગજમાં ફિટ રાખજો કે હું તમારા નામ ઉપર ચેક લખું છું, બરાબર, કે 1 કરોડ રૂપિયા મેં તમને ચેક લખીને આપ્યો. તમને વિશ્વાસ કેમ આવશે કે ધર્મેન્દ્ર સરના ખાતાની અંદર ખરેખર 1 કરોડ રૂપિયા છે કે નહીં? કદાચ તમે ચેક લઈને ગયા ને તમારો ચેક બાઉન્સ ગયો તો શું તમને ચાર્જ લાગવું પડશે, બરાબર, ને મને પણ ચાર્જ લાગવું પડશે. એનો મતલબ ચેક શું થશે રિટર્ન થશે અથવા ચેક બાઉન્સ થશે. તો આવા કિસ્સાની અંદર જે પાર્ટી જે છે જેને રૂપિયા જોઈતા હતા એ રૂપિયા તો મળશે નહીં, અને વળી પાછું શું થશે તો કે કોર્ટ મેટરમાં આપણને પડવું પડે, લીગલ મેટરની અંદર પડવું પડે, એ વસ્તુ પોસાશે નહીં. તો અહીંયા કરશે શું તો યાદ રાખજો કે વેપારી છે ને એ શું કરશે એ ડ્રાફ્ટ મંગાવશે. હું રિપીટ કરી દઉં, ડ્રાફ્ટ એટલે કાંઈ જ નહીં, એક પ્રકારનો ચેક જ છે, પણ લખશે કોણ અહીંયા વેપારી નહીં લખે, અહીંયા લખશે બેંક. કારણ કે બેંક છે જે તમારી ડિટેલ્સ બધી ચેક કરી પછી બધી વસ્તુને પ્રોસિજરને ધ્યાનમાં લઈને એ ચેકને શું કરશે ડ્રાફ્ટમાં કન્વર્ટ કરી અને શું કરશે એ જે તે પાર્ટીના નામનો બનાવીને તમને આપી દેશે. એનો મતલબ કે સામેવાળી પાર્ટી જો તમારા પાસેથી ડ્રાફ્ટ માંગે છે તો એ ડ્રાફ્ટ લેશે તો એને એસ્યોરિટી છે કે તમારો ચેક જે છે એ બાઉન્સ નતો જવાનો, બરાબર. આની જગ્યાએ હવે તમે શું કર્યું છે તમે એને ડ્રાફ્ટ આપી દીધું છે. મતલબ કે અહીંયા સરળ ભાષામાં તમને કહેવાની કોશિશ કરું ને તો ચેક છે ને બાઉન્સ થઈ શકશે પણ ડ્રાફ્ટ ક્યારે બાઉન્સ થશે નહીં. બેંક જે છે એ તમારા ખાતામાંથી જે પણ ડ્રાફ્ટ આપશે, બરાબર, અન્ય બેંકને, તો એનામાં ખબર જ પડી આવશે ખરેખર તમે પૈસા જે છે ચૂકવવા માટે શું છો સક્ષમ છો. આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ શું કામ હવે ડ્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરીક્ષામાં ક્યાંય લખવાની જરૂર રહેતી નથી. મેં આ ઉદાહરણ એટલે જ તમને કીધું છે કે પરીક્ષાની અંદર આપણને જે ચોપડીમાં કીધું છે એ જ ઇટ ઇઝ લખશું, પણ એ લોકો એવું જ કહેવાની કોશિશ કરી છે. ઓકે, આ હતું ડ્રાફ્ટ. હવે ડ્રાફ્ટની અંદર એક નાની માઇનર ચેન્જીસ આવે છે, ધ્યાન આપજો કે જે પણ એમ સમજી લો કે શાખાની અંદર જઈને હું આવી રીતે ડ્રાફ્ટ કઢાવું છું, એ જે ડ્રાફ્ટ છે એ જ શહેર પૂરતો શું કરે છે લિમિટ ધરાવે છે કે એ જ શહેરની કોઈ પણ બ્રાન્ચની અંદર જે તમે એને વટાવી શકો છો તે એ ડ્રાફ્ટને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે પે ઓર્ડર અથવા તો બેન્કર્સ ચેક તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી મેં તમને શું કીધું કે જે શહેરમાં હું રહું છું એ શહેરની કોઈ પણ બીજી બ્રાન્ચની અંદર કે એ હું ડ્રાફ્ટ વટાવવાની કોશિશ કરું છું તો એ ડ્રાફ્ટનું નામ ચેન્જ થઈ શું થઈ જશે પે ઓર્ડર થઈ જશે. એનો મતલબ કે મને શહેરની બહાર આવી રીતે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું છે ડ્રાફ્ટ થ્રુ તો તેનામાં મને પે ઓર્ડર કામ આવશે નહીં. શું કામ આવશે તો કે ડિમાન્ડ ડ્રાફ્ટ આપણને કામ આવશે. તમે કહેશો સાહેબ આ તો વસ્તુ સાવી છે, શું કામ તમે એમ કહો છો? તમને કીધું ઘણા વિદ્યાર્થીને એ પણ નથી ખબર કે પે ઓર્ડર ને બેન્કર્સ ચેક છે એ વસ્તુ અને
ડ્રાફ્ટ જે છે એ બે અલગ છે અને આ જ વસ્તુને ધ્યાનમાં લઈ મેં અત્યારે તમને એટલે આ વસ્તુ યોગ્ય રીતે સમજાવી છે. એટલે હવે મને આશા છે કે આગળ જે 2 પોઈન્ટ આપણે સમજાય એ રીતે હવે આ 2 પોઈન્ટમાં તમને કન્ફ્યુઝન ક્રિએટ થશે નહીં. વિશેષમાં આને જે પણ વધારાના મુદ્દા છે એ હું આપણી સોશિયલ મીડિયાની જે ચેનલ છે એની અંદર હું ઇમેજ મૂકી દઉં છું. એટલે કદાચ હજી પણ તમે એનામાં જોઈન ન થયા હો તો સૌથી પહેલું કામ શું કરજો, વિડીયો પૂર્ણ થાય એટલે ઝડપથી ચેનલમાં જઈ એકવાર આ તફાવત કરી લેજો. ચાન્સીસ બહુ ઓછા છે પૂછાવાના, પણ પૂછાશે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને એમ જ લાગશે આ તો બે વસ્તુ સરખી છે. એટલે જ તમારા પાસે અનધર કોઈ પણ સાહિત્ય હશે ને અને સાહિત્ય એની અંદર આનો તફાવત આપવામાં આવ્યું છે. આ હતી શોર્ટમાં સમજ. હવે આપણે ચોપડી પ્રમાણે લઈએ શું કહે છે. ઓકે, યસ. તો કે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે એક બેંક અન્ય બેંકની ઉપર લખેલો શું છે, ચેક છે. યાદ રાખજો, એક બેંક છે બરાબર, એ અન્ય બેંકની ઉપર શું લખે છે સાહેબ, એ ચેક લખે છે બરાબર. આનો મતલબ કે અહીંયા વેપારી ચેક નહીં લખે, કોણ લખશે, બેંક ઉપર ચેક લખશે. ઓકે, હવે ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. મેં તમને અત્યારે જ વાત કરી કે ડિમાન્ડ ડ્રાફ્ટ ભલે બેંક એકબીજા ઉપર લખે પણ પૈસા તો કોકને ચૂકવવા પડશે ને. બેંક થોડી આવી રીતે કરશે. તો બેંક શું કરશે, એ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરશે. એનો મતલબ કે વ્યક્તિના નામનો શું હોય, આનામાં ઉલ્લેખ હશે અને તે વ્યક્તિને નાણાં ચૂકવણીનો શું આપવામાં આવે છે, તો કે હુકમ આપવામાં આવે છે. એનો મતલબ કે એબીસી નામની બેંકે XYZ બેંક ઉપર ડ્રાફ્ટ લખ્યું છે તો એ ડ્રાફ્ટ લખશે તો કોઈક વ્યક્તિને પૈસા ચૂકવવા માટે કરીને જ લખતી હશે ને. હા સાહેબ, એનો મતલબ કે ઈ સમજી લો કે વાય નામનો વ્યક્તિ છે તો વાય નામના વ્યક્તિનો ઉલ્લેખ હશે ડિમાન્ડ ડ્રાફ્ટમાં બરાબર. આ હતી વસ્તુ. ઓકે, હવે શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવા હોય ત્યારે ડ્રાફ્ટ જે છે કેવું સાધન છે, સલામત સાધન. તો હવે સમજી ગયા મેં ઉદાહરણમાં શું કામ કીધું કે આવી રીતે મેં તમને કીધું ચેક બાઉન્સ કે રિટર્ન થાય બધી વસ્તુ જે છે અહીંયા પ્રોબ્લેમ આવશે નહીં, કારણ કે બેંક જે છે એ ડ્રાફ્ટ ઇસ્યુ કરશે એનો મતલબ કે વ્યક્તિના ખાતામાં પૈસા હશે જ. ખબર પડી ગઈ ને તમને શું કહેવા માંગુ છું. ઓકે, યસ સાહેબ. ઓકે, એના પછી શું કહે છે કે નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત બેંકને શું આપે છે, કમિશન આપે છે. એનો મતલબ કે બેંક એમને કોઈ કાર્ય કરશે નહીં, બેંક શું વસૂલ કરશે, એના બધામાં કમિશન વસૂલ કરશે. આ હતી શું, તો કે ડ્રાફ્ટ અંગેની સમજ. હવે ડ્રાફ્ટ અંગેની સમજ અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હવે જે આવે છે એ તમારા બેંકની સેવા, મેં તમને કીધું નહીં, પે ઓર્ડર્સ ને બેન્કર્સ ચેક, એની સમજૂતી એ લોકો આનામાં શોર્ટમાં લીધી છે અને આ જ સમજૂતી તમને એ મુદ્દામાં પણ જોવા મળશે. ઓકે, શું કહે છે કે જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં, જો મેં બોક્સ કર્યું છે ધ્યાન આપજો, કે પોતાના શહેરમાં વટાવી શકાય તેવો આપે છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ, તેને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે, જેને બેન્કર્સ ચેક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આની અંદર અમુક પ્રકારના જે ચેક છે એ એકાઉન્ટ પે પણ હોઈ શકે છે. આ મગજમાં ફિટ કરી રાખજો બરાબર. ડિપેન્ડ્સ કે તમે એઝ અ ક્લાયન્ટ તરીકે કેવા પ્રકારનો તમે શું કરો છો, ડ્રાફ્ટ અને ચેક ઇસ્યુ કરાવ્યો છે. સરળ ભાષામાં કહું તો તમને બધાને ખ્યાલ હશે, ન ખ્યાલ તો હવે સમજી લેજો, ભવિષ્યમાં તમને કામ આવશે. કે તમારા પાસે અત્યારે સપોઝ એક કોઈ પણ ચેક રહેલો છે, એ ચેકની અંદર આમ ડબલ લીટા છે, એનો મતલબ તમારો જે ચેક છે ને એકાઉન્ટ પે છે. મતલબ તમે જે પણ પાર્ટીને પૈસા આપવા માંગો છો એને કેશમાં બેંક નાણાં નહીં આપે, શું કરશે, એના એકાઉન્ટની અંદર શું થશે, ચેક પે થશે. એનો મતલબ કે હવે આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ, આપણી સમક્ષ ક્યારે આવો ચેક આવે છે, ચેકની ઉપર લખેલો છે કે એકાઉન્ટ પે નો મતલબ શું, તો કે જે ચેક છે ને એ એકાઉન્ટ પે હશે, એટલે કે એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, એ જ વ્યક્તિના ખાતામાં જમા થશે, બીજા કોઈ પણ વ્યક્તિના ખાતામાં જમા થશે નહીં. આ યાદ રાખજો બરાબર. આ હતી વસ્તુ શું, તો મેં તમને કીધું એ ડ્રાફ્ટની અંદર. ને હવે આનામાં જોઈ લો, આ મુદ્દો એ લોકોએ મર્જ કરી નાખ્યો છે. બેંકની સેવામાં આ બે મુદ્દા જે રિપીટ થાય છે એમાં ફરક એટલું છે, અહીંયા લખેલું છે કે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા, ત્યાં લખેલું છે એક મુદ્દો ડ્રાફ્ટની સેવા, એટલે કે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, અને બીજો શું છે, બેન્કર્સ ચેક જે છે કાઉન્સમાં લખેલું હશે પે ઓર્ડર અંગે સમજૂતી આપો. એનો મતલબ શું, તો કે આ જે મુદ્દો છે ને એ તમને બેંકની સેવામાં પણ કામ આવી શકે છે. હવે તમે સમજી ગયા, બહુ સ્માર્ટ રીતે તૈયારી કરજો. જ્યારે પણ આ મુદ્દા વાંચો છો ત્યારે બાજુમાં નોટ ડાઉન કરી નાખો તમારે, ત્યારે કોઈ પણ સાહિત્ય છે એનામાં, કે આ બે મુદ્દા જે છે એ ભેગા કરવા છે, રિપીટ પણ થોડી ઘણી વાક્ય રચનામાં એ લોકો એડ કરીને કીધું છે. આ હતી તમારી વસ્તુ, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે, તો કે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે મને આશા છે કે તમને આ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો છે. ઓકે, હવે એના પછી આવે છે બાહેંધરી દલાલ તરીકેની સેવા. આ મુદ્દો બહુ જ સમજવા જેવો છે, પ્રેક્ટિકલ મુદ્દો, કે આ મુદ્દો છે ને અત્યારે વર્તમાન સમયમાં કામ આવી શકે એવો મુદ્દો છે બેંકોને. હવે આની અંદર એવું જ કહેવામાં આવે છે કે સપોઝ મારી કંપની છે કોઈ, અને મારી કંપનીને મૂડી બજારમાંથી શું કરવા છે, નાણાં મેળવવા છે. તમને બધાને ખ્યાલ છે કે આપણે મૂડી બજારમાંથી નાણાં મેળવવા ને આપણી કંપનીઓ જે છે કાં તો પબ્લિક ઇસ્યુ કરવો પડશે, મતલબ કે ઇક્વિટી શેર બહાર પાડવા માટે આઈપીઓ જે છે બજારની અંદર લિસ્ટેડ કરાવવો પડશે, અથવા ડિબેન્ચર બહાર પાડવા પડશે. એનો મતલબ કે જ્યારે પણ જાહેર જનતા પાસે આપણે નાણાં મેળવાશે ને એના માટે કરી અને તમને આ પ્રોસિજર ખૂબ જ કામ આવશે.
હવે સાહેબ શું કહેવા માંગો છો તમને સરળ ભાષામાં કહી દો. તો સરળ ભાષામાં એવું કહે છે કે સપોઝ મારા પાસે અત્યારે પૈસા છે જ કંપની પાસે, પણ હું એવો વિચારી રહ્યો છું કે મારી કંપની પાસે હજી પણ બીજા 100 કરોડ હોય ને તો મને કંપનીને ફાયદો થઈ શકે છે, વધારે પ્રમાણમાં નાણાં રોકાણ કરી શકીશ મૂડીની દ્રષ્ટિએ. તો હું શું કરીશ, બજારની અંદર મારો આઈપીઓ લિસ્ટેડ કરાવવાની કોશિશ કરીશ, જામીનગીરી બજારની અંદર, બરાબર. એ શેર શું કરીશ તો કે મારા શેર જે છે એ નોંધણી કરાવવાનો પ્રયત્ન કરીશ, લિસ્ટેડ કરાવવાનો પ્રયત્ન કરીશ ઇક્વિટી શેરના સ્વરૂપે. એનો મતલબ મારી કંપનીના હવે શેર ઇક્વિટી શેર સ્ટોક માર્કેટની અંદર બાય સેલ થશે. તો આના માટે કરી મને બધી પ્રોસિજર કરવી પડે. તો એમાં સેબીની એક નિયમ છે, એની ક્લોઝ કહેવાય કે એની નોર્મ્સ છે કે તમે જ્યારે પણ આવી રીતે પ્રોસિજર કરવાના છો, તમારો જે સ્ટોક છે એ આઈપીઓ દ્વારા લિસ્ટેડ કરાવવા માંગો છો જામીનગીરી બજારની અંદર, તો તમને છે ને 90% સબસ્ક્રિપ્શન ભરાઈ જવો ખૂબ જ જરૂરી છે. સાહેબ 90% એટલે શું? મને 100 કરોડ રૂપિયા ખપે છે, એનો મતલબ કે બજારની અંદર મારા 90 કરોડ રૂપિયા જે છે એ લોકો જે છે એ રૂપિયા ભરી અને એ શેર છે ને એ લઈ લેવા તૈયાર હોવા જોઈએ. એનો મતલબ કે જ્યાં સુધી એ લોકો 90 કરોડ રૂપિયાના મારા પાસે શેર લઈને લે ત્યાં સુધી મારી કંપનીઓ જે છે એ બજારની અંદર શેર છે એ લિસ્ટેડ થશે નહીં. હું રિપીટ કહી દઉં, પરીક્ષામાં ક્યાં ઉદાહરણ લખતા નહીં, પણ તમારા માટે મુદ્દો એવો અગત્યનો છે કે તમે સમજી લીધો ને તો આગળ પણ તમે ક્યાં પણ ફ્યુચરમાં જશો ને સ્ટોક માર્કેટ શબ્દ આવશે ને આઈપીઓ શબ્દ આવશે ને, હા સાહેબે કીધું 90% વાળી બધી જગ્યાએ આજ લાગુ પડે છે. તો એનો મતલબ આવા સમયગાળાની અંદર સમજી લો કે 90% રકમ ભરાઈ જવી જરૂરી છે. પણ મારી કંપની 85% જે છે ને આઈપીઓ ની અંદર રકમ જે છે એ ભરાઈ ગઈ, સબસ્ક્રિપ્શન ભરાઈ ગયું. મતલબ કે 100 કરોડ રૂપિયા મને જોઈતા હતા, બરાબર, 90 કરોડ રૂપિયા કમ્પલસરી જે છે વ્યક્તિ મારી કંપની અંદર રોકવા માટે તૈયાર હોવા જોઈએ. પણ એની જગ્યાએ 85 કરોડ રૂપિયા જે છે એટલાના શેર જે છે મારા બજારની અંદર શું થાય છે, સબસ્ક્રિપ્શન ભરાઈ જવા માટે તૈયાર છે. 5 કરોડ રૂપિયા હજી પણ જે છે લોકો રોકવા માટે તૈયાર નથી. તો આ સમયગાળાની અંદર હું શું કરીશ ખબર છે, હું બેંક પાસે બાહેંધરી લઈશ કે જો મારા બજારની અંદર જે નક્કી કરેલા જે ટકાવારી છે એ પ્રમાણમાં જો શેર સબસ્ક્રાઇબ નહીં થાય, એનો મતલબ કે લોકો લેશે નહીં, જાહેર જનતા લેશે નહીં, તો તમને લેવાના રહેશે બાકીના જેટલા ટકા ભાગના શેર બચે છે નિયમ અનુસાર. તો બેંક શું કરશે, બેંક વિચારશે કે હા આનામાં અમે એમને કાર્ય નહીં કરીએ, તમે અમને કમિશન આપશો તો કાર્ય કરશો. નો મતલબ કે આપણા વધારાના જે છે શેર કોઈ લેવા તૈયાર નથી, તો એ સમયગાળા દરમિયાન બેંક છે ને વધારાના 5 કરોડના શેર છે એ આપણી કંપનીના લઈ લેશે. એનો મતલબ 85 કરોડ રૂપિયા આપણે જાહેર જનતા પાસેથી મળશે અને 5 કરોડ રૂપિયા બેંક જે છે એ આપણા કંપનીના શેર લઈ લેશે. આપણા પાસે 90 કરોડ રૂપિયા ઓછામાં ઓછા સબસ્ક્રાઇબ થઈ ગયા. હવે તમે સમજી ગયા આ શું થયું? તો કે જે કંપનીનો શેરનું નોંધણી કરવા માટે કરી, લિસ્ટેડ કરવા માટે કરી શું કરશે તો કે એ નાણાં રોકવા માટે તૈયાર રહેશે બેંક. એનો મતલબ કે બેંક જે છે આપણી બાહેંધરી દલાલ તરીકેની સેવા પૂરી પાડશે. બાહેંધરી દલાલ, એમાં બાહેંધરી એટલે શું, એસ્યોરિટી આવશે કે ભાઈ ધર્મેન્દ્ર સરની કંપની જે છે એ બજારની અંદર 90 કરોડ રૂપિયા ભેગા નથી કરી શકતી અને 85 કરોડ રૂપિયા ભેગા કરે છે, તો બાકીના 5 કરોડ રૂપિયાના જે શેર છે એ અમે લઈ લઈશું બેંક તરીકે. ક્લિયર? આ હતી વસ્તુ. અને હવે આ જે બાહેંધરી દલાલ તરીકેની સેવા પૂરી પાડે છે એનો મતલબ આપણને શું ચૂકવવું પડશે સાહેબ? આપણને બાહેંધરી કમિશન ચૂકવવું પડશે, બરાબર. આ બે વર્ડ તમારા માટે નવા છે અને ભવિષ્યની અંદર તમને વરી પાછો એકાઉન્ટની અંદર દેખાઈ શકે છે અને આ સબ્જેક્ટમાં પણ દેખાઈ શકે છે. પછી એસપી હોય કે ઓસી હોય, રિપીટ તો થવાનું જ છે, કારણ કે પછી જે છે એડવાન્સ લેવલનો તમને ભણવામાં આવવાનો છે, તો એની અંદર આ જ બધી પ્રોસિજર હવે ધીરે ધીરે તમારા સિલેબસની અંદર એડ કરવામાં આવશે. ઓકે, ચોપડી પ્રમાણે સમજો શું કહે છે કે જ્યારે પણ કંપની મૂડી બજારમાં મૂડી ઉઘરાવવા માટે આવે ત્યારે નક્કી કરેલ ટકાવારી મુજબ લઘુત્તમ ભણું ભરાશે કે નહીં તેનો ભય રહે છે. મેં તમને કીધું અને આ લઘુત્તમ ભણા જે છે ટકાવારી કેટલી હશે યાદ રાખજો, 90% હશે. આગળ તમને એસપી માં પણ આવશે ને ઓસી માં પણ આવશે. વિસ્તૃતમાં હવે આપણે પડતા નથી, પણ મેં તમને આછી પાતળી સમજ આપી દીધી. એ જ વસ્તુ ત્યાં ફરી રિપીટ થશે. ઓકે, આ સમયગાળા દરમિયાન બેંક જે છે ને એ ભણાની પૂરી રકમ કે લઘુત્તમ ભણાની રકમ મળશે તેવી શું લે છે, બાહેંધરી એટલે છે. આ વર્ડ દેખાડો, બાહેંધરી એટલે શું, એસ્યોરિટી, બરાબર. તમને ખાતરી આપશે કે ધર્મેન્દ્ર તમે ચિંતા ન કરો, તમારા કોઈ પણ એમ સમજી લો કે શેર લેવા માટે તૈયાર નહીં હોય ને તો અમે પણ લેવા તૈયાર છીએ. આ વસ્તુ તમને કહું છું એ યાદ રાખજો. ઓકે, શું કહે છે, અને જો તેનાથી ઓછું ભરાય તો બેંક તેટલી જામીનગીરી શું કરશે, પોતે ખરીદી લેશે, મતલબ પોતે લઈ લેશે. મેં તમને જે કીધું એ જ વસ્તુ આવી રિપીટ થઈ, એટલે જ મેં તમને ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમને વ્યવસ્થિત સમજાય છે. કરવાનું શું છે, હવે પરીક્ષા વખતે ફરીથી એકવાર આ મુદ્દો જોઈ લો, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે આ મુદ્દા મેં અલગ રીતે પાછળનું કારણ એટલું જ છે કે આ જે વિડીયો જોયો છે ને વિદ્યાર્થી મિત્રો, એના સિવાયના કદાચ જે પણ વિદ્યાર્થી સમજ્યા નહીં હોય એ ગોખવાની કોશિશ કરશે અને મિક્સ કરી આવશે. એટલે જ તમે જોઈ શકો છો કે આ બેમાં તફાવત જે છે એનો મેં તમને કીધું ને એ ખાસ જોઈ લેજો, એનું કારણ આ જ છે. ઓકે, હવે શું આવે છે, યસ, કે આ સેવાના બદલ બેંક છે શું લે છે સાહેબ, કમિશન લે છે. એનો મતલબ કે આ જે કમિશન લેશે એનું નામ શું છે યાદ રાખજો, ભલે ચોપડીમાં ઉલ્લેખ નથી, પણ બાહેંધરી કમિશન એટલે શું, તો કે આ જે બાહેંધરી લે છે ને એના બદલામાં એને કમિશન ચૂકવવું પડે, જેને બાહેંધરી કમિશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમે સમજી ગયા છો કે આપણે આ જે ક્વેશ્ચન છે એની પાછળ સમય જે છે એ ફાળવવાની પાછળનું કારણ એટલું જ છે કે મારો જે વિદ્યાર્થી વિડીયો જોવે છે એ ભવિષ્યની અંદર ફરી પાછું આ મુદ્દા આવવાના છે ભણવામાં. તમે મારો શબ્દ યાદ રાખજો કે તમે જેવું આગળ એડવાન્સ લેવલે જશો ને સેવાઓ છે ને એની વિસ્તૃત સમજૂતી આવશે ત્યારે તમને સાવ ઈઝી લાગશે.
એટલે કે આપણે વ્યવસ્થિત કરીએ છીએ પાછળનું કારણ ઈ જ છે, અને એટલે જ મેં તમને કીધું કે આપણા વિડીયોનો જે છે ને એ ટાઈમ ડ્યુરેશન વધુ હશે ને પાછળનું કારણ આ જ છે. કારણ કે મને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થી એવા પણ વિડીયો જોતા હશે કે જેને મે બી 0 થી સ્ટાર્ટ કર્યું છે, અને એ 0 થી સ્ટાર્ટ કર્યું છે ને એના માટે પણ આ ચેનલ છે ને એ ખૂબ જ ફાયદાકારક રહી છે. કારણ કે એને ખ્યાલ છે કે આગળ દરેક વિડીયોની અંદર આપણે જે વસ્તુ કરાવી છે એ ચોપડીમાં તો આપેલી છે, પણ જે ટ્રિક્સ આપી છે, જે ક્રમ બદલાવ્યા છે, જે વાર્તા મેં તમને કરી છે, જે મેં તમને સ્ટોરી કરી છે, એ સ્ટોરી ઉપર તમને આઈડિયા આવી ગયો છે કે ના સાહેબ આ વસ્તુ ખરેખર તમારી વાત સાચી છે. ગોખવા કરતા આપણા પાસે આ બધા રસ્તાઓ પર છે, પણ તમને આ વસ્તુ લેવા માટે કરી અહીંયા આવવું પડશે, બરાબર ને? અહીંયા આવું કોઈ મોટી વસ્તુ નથી, કાંઈ નથી કરવાનું. પરીક્ષા વખતે ફરીથી આ ટ્રિક્સ તમે જોઈ લો. કહી દો કે આ પ્રશ્નમાં ધ્યાન શું રાખવાનું ખબર છે? આ બેંકના ગૌણ કાર્યો છે, મુખ્ય કાર્યો નથી. તમે સમજી ગયા ને? આ મેઇન ક્વેશ્ચનમાં ખાલી મુખ્ય ને ગૌણ શબ્દ બદલી જાય ને તો આખો જવાબ બદલી શકે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આપણે પ્રશ્ન યોગ્ય રીતે કરીને જવાનું છે, મિક્સ થવા જોઈએ નહીં. એટલે જ મારા વિડીયોની અંદર તમે નોટ ડાઉન કર્યું હશે કે હું પ્રશ્નો ઉપર વધારે ભાર આપું છું, કારણ એ જ છે. જવાબ બધાને ખ્યાલ હશે, પણ પરીક્ષામાં પૂછ્યો હશે કોઈક પ્રશ્ન અને તમે લખી આવશો કયો જવાબ, આ થઈ શકે છે ને? આ થાયની પાછળ જે છે રીઝન તમને બધાને ખ્યાલ છે કે પ્રશ્ન જ એવી રીતે આપે છે કે થાય શું, તમને કન્ફ્યુઝન ક્રિએટ થઈ જાય. એટલે ખાસ પ્રશ્ન જે છે ને તમારા માટે નવું લાગશે. વ્યવસ્થિત પ્રશ્ન વાંચો, પછી જવાબ વાંચો. આપણને જરાય એવી ઝડપ કરવી નથી કે સીધો જવાબ વાંચીને પરીક્ષામાં આવી જાય. થશે એવું કે લખવાનું કાંઈક હશે, તમને આવડતું પણ હશે, પણ તમે પ્રશ્ન વાંચ્યો ને એટલે થઈ ગઈ શું તમારાથી ભૂલ થઈ ગઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણા જે આગળના હજી પણ તમે વિડીયો ન જોયા હોય, ટ્રિક્સ હજી પણ તમને ખબર ન હોય ઘણા બધા ટોપિકની, તો ખાસ જોઈ લેજો. કારણ કે દરેક ટોપિકની અંદર આપણે એક અલગ મસ્ત મજાની ટ્રિક્સ આપી છે કે જે વિદ્યાર્થીને સરળતાથી મુદ્દો પણ યાદ અપાવી દેશે. એટલે જે પણ એવા વિદ્યાર્થી તમારી આજુબાજુ દેખાતા હોય કે જેમ કહે છે કે યાર અમને મુદ્દા યાદ નથી રહેતા, એના સુધી આ ખાસ જે છે ને એ ચેનલની લિંક મોકલાવો અને એને સાબિત કરીને દેખાડો કે ભાઈ અથવા બહેન તું જે વાત કરસ ને એ ખોટી છે. મુદ્દા યાદ રાખવા સરળ છે, માત્ર હોવું સુધી આપણામાં એટલી કેપેસિટી હોવી જોઈએ કે એને કેવી રીતે યાદ રાખી અને પરીક્ષામાં બેઠા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. પરીક્ષાને ધ્યાનમાં લઈ હું મારી જે સોશિયલ મીડિયાના લિંક છે એની અંદર કંઈક નવી વસ્તુ મૂકવાનો પ્રયત્ન કરવાનો છું. એટલે ખાસ એ ચેનલ સાથે જોડાયેલા રહેજો. એટલે વિદ્યાર્થી મિત્રો, મળ્યા વળી પાછું આપણે નવા ટોપિક સાથે. હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ બાજુમાં બેલ આઇકન આપેલું હશે, એનો ઉપર માત્ર શું કરી નાખો, તમે પ્રેસ કરી નાખો, જેથી કરી તમને ખબર પડે કે યસ ધર્મેન્દ્ર સર વળી પાછો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન વિથ ટ્રિક્સ લઈને આવી રહ્યા છે. અને વિડીયોને શું કરી નાખો, લાઈક કરી નાખો. મળ્યા વળી પાછું આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.